એ કાકા આ ધો કે શર્ટ કેવા કેવા આવ્યો એટલે આ શર્ટ શું કરવાના હવે દિવાળીનો હું તો રખવા રે શનો રખવા રે એટલે પૈસા રૂપિયો નહીં તાર કાચી રાડ્યો કરી રહી કે કાકા હજુ તો વાર છે પણ ખાસા દાડા પછી લાવશું શાંતિ રાખો કે જો વાર છે આ ધનતેરસ તો થઈ હ તાણે હવે હોજે ધન પૂજવાન કે છે ચોથી લાઈન માં ધન મેલું દાગીના બધા વેચી થઈ ગયો હતો કાકા ધનતેરસ ની પેલા પૂજા નહીં કરતા બધા હા કાઢી આવી મારા મગજમાં ધબ્બર હા તો કે હા પણ તમે કાઢા છો તો કાઠો તો થાય હું તો જો હાડો પેલા રકીડા ગલ્લે બેસીને વાત કરું હાડો તમારે હા હાડો ના ભત્રીજા એ ભત્રીજા હા આ તું કોક ધનતેરસ નું કહેતો તો હવે તો કે ને કે દિવાળી તું તો મારી બગડવરાઈ યાર આખી તું ડાફેરા મારે છે ઓમ કાકા ધનતેરસ નું તો આપડે કોમ થઈ જાય એવું છે આપણે તમે કાઠા તો કાઠા તો થાય જ કે હું પછી તમને કહું એમ કરવું પડે તમારે હાવ વાહ ભત્રીજા વાહ જો હાડો હા હેડ તાન અલ્યા ભાઈ રખીડો નહીં હા માલ લેવા જો બધા સારું ચા બનાવજો મને આવડે તો દૂધ ગરમ કરી આલો બરોબર દૂધ ગરમ કરતા મને આવડે તમે કહેતા હો તો પાણી ગરમ કરી આપો લ્યા એ મેલ ને પડવા રકીડા જેવી ચા હોય ના પાવે એમને રકીડો આવે એટલે પીએ છે પણ કાકા રખીડો ચા ને હવે આપણે જવાનું છે પેલો કણ ઓ આપણા ધનતેરસ ના દાડા તમે ધન પૂજા નથી કરી ઓય એ અનાજ મારવાડ છે કેટલું વસાયું છે ઘેર ખાવાય નતું નાસ્તો મારજો વીઆઈપી ગાડીઓ લઈ લઈને ફરે હે ને ઘેર બે ત્રણ તો જીસીબી થી ઘરનો આટલું બધું થઈ ગયું આપણે તો હમણાં હું ડીસા નતો જો તાણી મને ભેગો થયો તો તે મને તમને યાદ કરતો હતો અને કે હોદના લેવા આવ્યું તો તમને હું ભૂલી ગયો કીધું જ નહીં લ્યા તારી તો પછી કેવરાય નહીં હારેડો હતો ને તો દાહ પણ આમ કે એના ભગવાને હારી વેળા વાળી હો 12 મહિને પણ કાકા તમારા હાથ એટલા આમ નસીબદાર છે હો ખરેખર હા એ તો દયા બાકી આપડા હાથ શું કરે દયા વાત હાજી પૂછી પણ એ મોણો એવો હતો ને ચંદાળો બાપડો પાડોશી ને અહીંયાથી કગરી દાગીના બાગીના જો લાવી અને એને પૂજા કરાવડાવી તાણે જ ભગવાને કેટલી વસાઈ આલ્યું હા ઘરના જ દાગીના એને ચો હતા અહીંયા ભાઈ મારે પોતે નથી મારા છે ડોશીના દાગીના ચાલશે એકલા દાગીના હાટા ના થાય એમાં જો તમારા ઘરમાં રૂપિયા પડ્યા બધા ધોવી પૈસા દોવી પછી પાટ અસલ ઢાળે અને અબીલ ગગા ગુલાલ ને કંકુ પછી દૂધ થોડું ઘી એ તો તમને પૈસા આલો તમે ના લાવો ના એ બધું તમારે લાવવું પડે તમારા ઘરનું દોવા બધું એમ નહીં કેતો હવે ભાઈ હવે અમે તો બજાર છે તમે લેતા હો તો ભાઈ, અમે એવું ઠંડ ફરતા નહીં આ તો કોકના નસીબ હોય એના એ તો બાકી મેં ઠંડ નહીં ફરતા તમારા કાકા ને એવો ભાઈ ટાઈમે નહીં કાકા વાપરી લ્યો તમારા તો ધન પૂજા કરાવી હોય ને તો કો બાકી એને ટાઈમ નહીં એમ જોડે ના ના કરાવી છે પણ શું તો હે એમ લાઈ જા બધું હેડો કાકા ટાઈમ છે તમારી જોડે ટાઈમ એટલે કે ને આપણે 100 વાગે પછી પેણે જવાનું હોય ને હોય હોત ના તો વાયન દાડા થતી કરી નાખી ડોહો બાપ આપડા ઉંમર લાયક એટલું તમારા વાળી તમારા પગલા ઘેર પડી હોય તો શાંતિ થઈ જાય બરોબર તો દાડા થતી કરવી પડશે ને કહું કારણ કે દાડા હશે પછી આપણે પેણે જવાનું રાતે પછી એટલે ભાઈ મારે તને બધું પૈસા ડબલ થાય ને અરે તમે 12 મહિનામાં રૂપિયા વાળા હાલ મેં પેલી વાત ના કરી અમે વાપરીએ બધું હા ક્યાં રાખવું છે અરે હાલ એમ હોય નપા અમારું શું હતું તો 2-3 જગ્યાએ જવાનું થઈ જાય કોઈ નક્કી નહીં હોતું યાર અને કેટલો ટાઈમ લાગે તરત ઘણી વારમાં તમારો આમ શાપ બધુંય એમ હા આ તો હું જતા બધું ઘેર આપવું પડે તમારે ઘર ચો લ્યો હડો તા અરે અમાર કાકો ખાલી કશું લેતા નહીં 51 રૂપિયા લીધી બરોબર ના એટલે હું રાજી થઈને હોલ ના ચાલે હા તો ચાલે 1 રૂપિયો તો ચાલશે બરોબર એટલે હું આવો
બેહું નહીં કંટાળ મારે જવાનું છે બીજે 2-3 જગ્યાએ. એટલે તમે ફટાફટ વસ્તુ અમે જે કહો ને એ વસ્તુ લાવી દો. શું લાવું કહો? જો એક બાજોટ લાવો, ઉપર લુગડું પાથરવાનું લાવો, પછી કંકુ, અબીલ, ગુલાલ, અને પેલા દાગીના બધા, હા અને તમારે જે રોકડ રકમ બધા જે રૂપિયા પડ્યા હોય ને એ બધા લાવી દો. હા બધા રૂપિયા ઘરમાં નહીં રાખવાના. ના એક રૂપિયો નહીં. આ બધું લાવું એમ. એટલે હું બધી ધનતેરસ ની બધી વસ્તુની પૂજા થઈ જાય ને એમ. હો ખટક રાખજો જમબડે. તમે લો. બેન મેલો. ઓય એ તો હું પાછો તઈ મેલો. તઈ મૂકો ને વસ્તુ લાવે તો ભાઈ હો પાછું લઈ કીધું. લાવું. હા. એ માં, આજ હું પહેલી વાર મને પૂજા કરાવું છું એટલે માં મારા બધું ધન ભરાઈ જાય ને બધું વસી જાય માં. એટલે કાકા બાજોટ હોય રાખો કે. ઓય લે ને આ જગ્યા હારી છે. હા હોય ને? વાહ બાયણા મારે હારું એમ. હોય હોય. પ્રકાશ આવે ને? હા તમે બેસ. ના હું હોય બેહો, તમે તારો તમે એ ભા બેહો હોય આજે લો. મેલો. બધું જોઈ લે એટલે પૂરતું હોય ને. બા ઓરિજિનલ છે ને? હો નકવા કાકા આપણે ડુપ્લિકેટ પછી ના ચાલે. ડોશી પૈણી ના ને તમને પહેરા જ નહીં. હા તો બરોબર. તો બરાબર. નવાસી હજુ કહારો નહીં હજુ. પેલું બધું કમ્પ્લીટ છે ને. હું કહેતો હતો હજુ ભૂલી ગયો એ. હો ડોશી મંગળસૂત્ર. મંગળસૂત્ર તો પેલા તો લાવો લાવો તમે તાર. એ તો ધો લેતા આવો ધડાડો. આઈ ગયું ને? હું શું કહેતો હતો? હા કટારે કાઢે નહીં ડાયરેક્ટ બેઠો છું. ચાલે ચાલે. એવું કશું ના હોય ચાલે. અને લા ભત્રીજા, હું શું કહું છું કે હમણે આ બધું કંકુ ને બંકુ બધું વેરાય ને આ ધોળું દુખડું બગડે છે ડોહાનું. એટલે તાર પાસે રૂમાલ પાથરજી. હવે ચાલો તે તો. ના ના અમાર બગાડ ના કરાય ને ભાઈ કોઈનો. ના વાત સાચી. તાણ. બસ. અને હું શું કહેતો હતો કે પૈસા મારા પોતાના નહીં ઓછીના આપણે આ દિવાળી કરવા લાયેલા છે. ચાલે? હા હવે તો આપણે તો હોય પૂજા જ કરવાની હે ને ધનતેરસ ની શું હતો. ચાલે ચાલે લેતા આવો તમે તાર. લઈને હા લાવો તાર. અને આ બધું અલગ પાડો. હા અલગ પાડજો એટલે હું પેલા ચોદલા કરતા ભાવે. હા આ એ હમા કરી દો એટલે હું આપણે ધ્વચેલી લક્ષ્મી ના રખાય. હા વાત સાચી. એ તો કરો તમે તાર. હા ડોહા આમ બધું આવી ગયું ને. રૂપિયો. એવું એમ? હા પણ એક ખાલી દસ્યું રહી ગયું છે ધારેલું છે તે મારે બધું ધારેલું છે. હા તો મેલ્યો એ તો છે કે આ આનું પૂજા- નસીબદાર. હા, હા બરાબર. એને મેલ્યો? મેલ્યો તમે. મેલ્યો. અને આ દૂધ ચમ લાયા ને યાર દાગીના ધોવા. દૂધ તો નહીં પણ સાચ છે પણ ખાટી. સા તો સા સાસી દૂધડા હારા થાય તા. એમ લેતા આવો. હા લેતા આવો. સા તો સા. આવો મળે બરાબર. અભડ્યો લ્યો હવે આ તમારા હાથે બધા પર સપતી આમ નાઈ ગયો. ખંચરવાળ. હા ખંચરવા નહીં નોમ લઈ શું નામ લો? આપણા દાગીનાનું. ડોશી ના કલ્લા ડોશી ની હા. કોબીઓ એવી રીત. કોકના પૈસા ખાટી સાસ
જરેલું દસ્યું. હા બરાબર. હવે કાકા હું આપણે જે મંત્ર બોલવાના હોય બોલજો તમે. હા, તમારું નામ? સમજો. ઘૂમતોજી. હવે જો લાવ. ઘૂમતાજી અંદરે ભાદરે કાદરે, ઘૂમતાજી ને કાદરે. ઓ ઘૂમતાજી 12 મહિનામાં ભાદરે, ઘૂમતાજી રૂપિયા ના નેઠવે, ઘૂમતાજી ને ડોશી ને બહુ પ્યારવે. હે ઘૂમતાજી, હે ઘૂમતાજી, જય ઘૂમતાજી. ઘૂમતાજી ને કદી ના નેઠવે. હવે મંત્ર બોલાઈ ગયા. હવે આ વસ્તુને આપણે પેલું એરું કરવું પડશે કે શું? ધ્યાન ધરવું પડશે. ધ્યાન ધરો. કેવું ધ્યાન? કે 12 મહિના થતા મારા 1 થી 20 ગણી પ્રોપર્ટી બધું વધી જાય. આપણે જીસીબી બધું લાવવાનું. જીસીબી, ટ્રેક્ટર, બળદિયા બધું વસ્તુ ના તમારે બધો આવી નહીં જોતો ટ્રેક્ટર જાય. આ તો બરાબર છે. એટલે હવે આપણે છે ને તમે ધ્યાનમાં બેસી દો. એટલે સી રીતના? બે હાથ કરે અને એક જ મંત્ર રાખવાનો કે ઘૂમતાજીને અંદરે ને ભાદરે. હું કીધું? મનમાં હો બહાર નહીં કહેવાનું કે ઘૂમતાજીને અંદરે ને ભાદરે આટલું કહી દેવાનું. એટલે એટલી કળા હું જે મારી રીતે મારી વિધિ કરવાની એ હું કરેલી. હો અંદર ધાપ જપે જવાનો એરિયો. જ્યાં સુધી હું ના કરું એટલી કળા તમારે બોલવું નહીં. બોલી અંદર બોલવાનું. મનમાં. હા. હવે તમે ધ્યાન ધરવાનું ચાલુ કરજો. ઉભારો ઉભારો. આ છેલ્લી વાર દાગીના હોમી નજર નાખી દો. ચાલ થયેલી વાર. પછી તો તમારે ડબલ થઈ જાય. એ તો જોયેલું જ છે. અને અમે તમે અમને જ્યાં પછી રોવાના જ છો. ચાલ શાના રોવું? હરખ નો વાહુ આવશે ને તમારે બધું ઘણું થઈ જાય એટલે. આ જેમ સ્વાદીના વધારે છે એવા હોના ના થાય બધા. કૈયા હોય ને બધું એ હો. હવે જન્મ ધરો તમે તાર. અને આપણો અરે પેલું છેલ્લું રટાણ અરે બહુ આમાં ખાસ કાળજી રાખજો. અમે જેટલી ગળા કના ને અમારા કાકો કી ના એટલી ગળા વસો ના ઉગાડતા પાછા. ના ઉગાડું. હોવા ના કહો આમાં ભૂલ થાય ને તો પછી કાલ ઉઠીને તમે અમને કહેવા આવશો બા તો મેળ ના આવે પછી. વાત સાચી. ના ભૂલ ના થાય. હા મેં કીધું પેલો અંદરે ને ભાદરે વાળો મંત્ર એ ચાલુ કરજો હવે. આ એક જ વાર બોલી પેલા મોટા દીધી. હા આ ઘૂમતાજી ને આંદરે ને ભાદરે. અલ્યા ભૂમતાજી કેમ હોઈ ગયા છે? અલ્યા ભાઈ હવે જાગો. જાગો. પૈસા દાગીના. પૈસા દાગીના પણ હું કોઈ હું આવ્યા હતા તો કોઈ નતું, ખાલી ખમ બાજુ પડ્યો હતો. પેલા બે ભાઈ છે બે ભાઈ. આ ધન પૂજન કરતા હતા, પૈસા ને બધું હોય બધું બેઠા હતા ને અમે. પણ હોય તો હું એકલો હતો ને આ થાળી પડી તેને બાજુ પડી દીધું. બે ભાઈ તો નતા હોય કોઈ. એ વાહ હું કંગાળ થઈ ગયો, બરબાદ થઈ ગયો, હું કોઈનો ના રહ્યો માં. મારા ડોશીને મંગળસૂત્ર દાગીના બધું ગયું. એટલે તમે લૂંટાણા હમો. આ ધન પૂજન કરવા લાયા તો બે ભાઈને. લ્યા ફૂમતાળ કાકા ધન પૂજા તો જાતે કરવાનું આવે અને તમે ભરભારા લાઈન પૂજા કરાઈ. પણ એના કે અમે કઈ ચાલો મોટા એ હતા કેવા મને એકો ખાલી ટોચા વાળા ભાઈ હતો ને એક પેન્ટ વાળો હતો. ધોત્યા વાળો ને પેન્ટ વાળો. લે હા હાલ
થોડી વારથી મને એવા બે માણસો ધચ્યા આવ્યામાં આ રસ્તામાં આવતો જે ગોદરે નહીં પહોંચ્યા હોય તમે હેડજો હાલ તરત કાકા આપણી તો દિવાળી સુધરી ગઈ હો હવે હોય લ્યા પણ હું શું પૂછું કે આર્યું ખોલીને જોઈ દે પેલો દોરો અહીંયા રહી ના આવ્યો હોય દોરો તો પડ્યો કાકા પહેલા ઉઠાયો તો મેં શું છે આ પડ્યો તો હા નકા અસલ તો એ છે કલાક કિલો ના હશી આ બધું મેલે 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 ઢોચ જબરજસ્ત દિવાળીમાં કેવું હમું આવી ગયું